કોરોનાના કહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લાના થરામાં કોરોના ટેસ્ટ કીટ કૌભાંડ સામે આવ્યું છે। સરકારી કીટ ખાનગી લેબમાંથી ઝડપાતા ચોંકી ઉઠેલા આરોગ્ય વિભાગે એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના થરામાં આવેલી ગુરુકૃપા લેબોરેટરીમાંથી સરકારી કોટાની કોરોનાની રેપિડ એન્ટીજનની 25 ટેસ્ટ કીટ ઝડપાઈ છે। આરોગ્ય વિભાગની રેડ દરમિયાન ઝડપાયેલી આ સરકારી કીટો થરાના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર તુષાર પટેલે આપી હોવાનું બહાર આવ્યું છે। ત્યારે હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તબીબને નોટિસ આપી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરાશે અને ખાનગી લેબના સંચાલક સામે એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે। અમને એક બાતમી મળી હતી કે એક થરાની તાલુકાની અંદર પ્રાઇવેટ લેબોરેટરીની અંદર સરકાર માન્ય જે રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પૈસા લેવામાં આવી રહ્યા છે, જેના આધારે અમે આરોગ્યની ટીમ ત્યાં મોકલી આપી હતી અને ત્યાં ગુરુકૃપા પેથોલોજી લેબની અંદર ત્યાં રઘુનાથસિંહ રાઠોડ નામનો વ્યક્તિ કે જે ફક્ત BSc MLT થયેલો છે અને તેના દ્વારા આ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ ઉપયોગમાં લેવામાં આવી હતી અને 25 કીટનું બોક્સ મેળવવામાં આવ્યું હતું, જેમાંથી એણે 8 ટેસ્ટ કીટ વાપરી નાખી હતી અને 17 ટેસ્ટ કીટ એની જોડેથી કબજે લેવામાં આવી હતી। એણે પોતાના રૂલ નિવેદન કબૂલ કર્યું છે કે એણે જે 6 ટેસ્ટ કીટ કર્યા હતા એમાંથી એણે 500 રૂપિયા દરેક જોડેથી લીધેલા છે। 2 ટેસ્ટ કીટ થોડીક એને વરસ પહેલાં એ થઈ હતી અને વધુમાં 8 ટેસ્ટ કીટ અમારા થરા તાલુકાના આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર તુષાર પટેલ દ્વારા એને પ્રોવાઈડ કરવામાં આવી હતી। વધુમાં જે બી એનું રૂલ નિવેદન લેવાની કાર્ય હાલમાં ચાલુ છે।